પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના ઉલપાડના ખાનગી કંપનીમાં વિકરાળ આગની ઘટના. મહેક ઇન્ડસ્ટ્રીઝના લુમ્સના કારખાનામાં આગ લાગી. ફાયર વિભાગની 3 ટીમો ઘટના સ્થળ પર. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. પાટણમાં આતંક મચાવનાર લુખ્ખાઓને પોલીસે સીધા દોર કર્યા. આરોપીઓની ધરપકડ બાદ તેમને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓને સરઘસ કાઢી સ્થાનિકોમાં રહેલ ભય દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો. ભાવનગરમાં આઈટી વિભાગના સામૂહિક દરોડા. સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત. ભાજપ શહેર પૂર્વ પ્રમુખ અને સુમેરુ બિલ્કોમના માલિક ગિરીશ શાહને ત્યાં તપાસ. અન્ય ભાજપ અગ્રણીઓ, બિલ્ડરો, જ્વેલર્સને ત્યાં પણ ચેકિંગ. ફાઇનાન્સરો અને સોપારીના વેપારીઓને પણ ત્યાં તબાઈ. ગઈકાલ સવારથી 36 ટીમની 11 પેઢીઓ પર 32 સ્થળો પર તપાસ. 500થી વધુ કર્મચારીઓ દરોડાની કામગીરીમાં સામેલ. ફાઇનાન્સર પાસેથી કેટલીક શંકાસ્પદ ચિઠ્ઠીઓ મળી. વિદેશમાંથી ફંડ કોની પાસે ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ. ભાવનગરના બિલ્ડરો સાથે IAS IPSના રોકાણની શંકા.